મારું નામ શ્રી આશીષ ચૌહાણ. હું અહીંયા ભૂતનાથ રોયલમાં કામ કરું. આપ જર્જરિત હોવાથી કેટલાક સમયગાળા પહેલાં અરજી આપેલી હતી, પણ ત્યાર સુધીમાં એ લોકોએ કંઈ કામ કરેલ નથી. સાઈન લેખિતમાં બધામાં સાઈનું કરી દીધી, પાડવાની મંજૂરી આપેલી હતી. અમે લોકોએ સામેલ હતા એ લોકોમાં, પણ એ લોકોએ મહિના ત્યાં કીધેલું હતું. અમને કોઈ દી મિટિંગમાં નથી બોલાવ્યા, કોઈ દી અમે કાંઈ કહીએ તો અમને સરખી રીતના જવાબ નહોતો આપેલો. જેથી કરીને કાલ સાંજે 8:30 વાગે ઓચિંતાનો વરસાદના કારણે એટલું કર્યું જેથી કરીને કોઈને જાનહાનિ થઈ નથી. પણ જાનહાનિ થઈ હોત તો જવાબદારી કોની રહે? જો આમાં કોઈ પણને અકસ્માત કે કંઈ પણ જીવો તો શું કરે તંત્ર? અને તંત્રની બેદરકારી એ કહેવાય કે આ રાજ્ય જર્જરિત હોવા છતાં નોટિસ આપેલ નથી. જેથી આ લોકોને જાણ કરવા, તંત્રને જાણ કરવાની જરૂર છે કે આ ઉપરની જર્જરિત હજે છે, હજે કોઈ પાડવાની મંજૂરી આપેલ નથી. ગઈકાલે જે અચાનક ધડાકાથી આ રવેશ તૂટી પડ્યો, એમાં કોઈને ઈજા થઈ હોય, વાગ્યું હોય એવું તમારા ધ્યાનમાં છે? ઈજા કોઈને નથી થઈ, પણ જીબીની લાઇટ તરત તૂટી ગઈ હતી, ભરાકો થયો હતો અને ઓચિંતાનું જર્જરિત હોવાથી બધું એક હારે જ પડી ગયું હતું. અત્યારે લગભગ 12 કલાક થઈ ગયા પછી વીજળી પુરવઠો પાછો સામાન્ય થઈ ગયો છે, આવી ગયો છે? વીજળી પુરવઠો જે બંધ દુકાનો છે એમાં નથી આવ્યો, બાકી બધામાં સામાન્ય આવી ગયો પાવર. પ્રાઇમ ડેબ્યુ સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ જુઓ છો એ પ્રમાણે તાત્કાલિક અસરથી કાટમાળ હટાવવાનું કામ તો તંત્રએ ચાલુ કરી દીધું છે, પણ જે રીતની જર્જરિત પરિસ્થિતિ આ બિલ્ડિંગની અને તેના દિવાલોની દેખાય છે, એ જોતાં તાત્કાલિક અસરથી આ બાબતમાં કોઈ મજબૂત પગલાં તંત્ર દ્વારા લેવામાં આવે તે ઈચ્છનીય છે. ભૂતનાથ ફાટક જૂનાગઢ પાસેથી પ્રાઇમ ડેબ્યુ માટે ભૂષણ ઝાલા.